હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સ, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને તાપીય સંતુલન બે મુદ્દા જોયેલા હતા. તો ફટાફટ એકવાર 2 મિનિટની અંદર આપણે રિવિઝન કરી નાખીએ. તો સૌથી પહેલા પ્રસ્તાવનાનો ભાગ આવશે. પ્રસ્તાવનામાં થર્મોડાયનેમિક્સ શું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. બે શબ્દનું બનેલું છે. થર્મો એટલે કે થર્મલ, થર્મલ એટલે કે ઉષ્મા, ડાયનેમિક્સ એટલે કે ગતિશાસ્ત્ર, ઉષ્મા ગતિશાસ્ત્ર. બરાબર છે. શરૂઆતમાં આપણે જોયું હતું કે વૈજ્ઞાનિકો જૂના જમાનાના છે એને એક અદ્રશ્ય સમાંગ અદ્રશ્ય પ્રવાહી તરીકે ધારેલું હતું, જેને કેલરિક નામ આપવામાં આવેલું હતું. દ્રવ્યના છિદ્રમાં રહેલું હોય. બરાબર છે. ઠંડામાંથી ગરમ તરફ વહન થાય, એ બધું આપણે જોયું. બરાબર. પછી આપણે જોયું કે આ માન્યતા છે એ 1798ની સાલમાં બેન્જામિન થોમ્સન નામના વૈજ્ઞાનિકે ખોટી પાડી. રેડી? 1798ની સાલમાં એનો આખો પ્રયોગ સારડીવાળો જે આપણને યાદ છે, બરાબર છે, પિત્તળની અંદર કાણું પાડવાનો સારડીનો પ્રયોગ હતો. એના દ્વારા એને ખબર પડી કે ખરેખર છે એ ઉષ્મા ઉર્જાનું જ એક સ્વરૂપ છે. પછી આપણે જોયું કે થર્મોડાયનેમિક્સ છે સ્થૂળ વિજ્ઞાનનો ભાગ છે. સ્થૂળ વિજ્ઞાનનો આધાર છે એ સ્થૂળ ચલરાશિઓ ઉપર રહેલો હોય, જેમ કે તાપમાન છે, દબાણ છે, કદ છે, દળ છે, મિશ્રણ છે. આ બધી સ્થૂળ ચલરાશિઓ કહેવામાં આવે છે. સૂક્ષ્મની અંદર સમાવેશ નથી થયો, કારણ કે 19મી સદીની અંદર થર્મોડાયનેમિક્સનો વિકાસ થઈ ગયો. તો સૂક્ષ્મ વિજ્ઞાન જે છે, માઇક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ, એનો વિકાસ હજી હમણાં થોડાક વર્ષો પહેલાં જ થયો છે. બરાબર. 20મી સદીની શરૂઆતમાં થયો છે. તો 19મી સદીમાં થર્મોડાયનેમિક્સ આવી ગયું હતું. પછી આપણે જોયું હતું કે તાપીય સંતુલન એટલે શું? તો કે તાપીય સંતુલન બે રીતે થઈ શકે. બંને તંત્રો તાપમાન અલગ અલગ હોય તો પણ તાપીય સંતુલનમાં હોય. એકલું તંત્ર હોય, તાપમાન અલગ હોય, પણ દિવાલ છે એ સમોષ્મી હોય, ઉષ્માનું વહન ન થવા દે એવી હોય, તો એ તાપીય સંતુલનમાં જ રહેશે. પણ જો બે તંત્રોની વચ્ચેની દિવાલ છે એ ઉષ્મા વાહક હોય, તો બંને તંત્રોના તાપમાન સરખા થાય તો જ બંને તંત્રો તાપીય સંતુલનમાં છે એવું કહેવાય. બરાબર. તો અહીંયા સુધીની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. જો તમે એ લેક્ચર ન જોયો હોય તો એ ફટાફટ જોઈ લેજો, પછી અહીંયા આવજો પાછા. બરાબર. તો આજે આપણે શીખવાના છીએ. સૌથી પહેલા આપણે જોશું થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. તો પહેલો પ્રશ્ન ન્યા આવે કે શૂન્ય ક્રમનો નિયમ કેમ નામ આપવામાં આવ્યું છે? શરૂઆત તો આપણે ગમે તે વસ્તુ નંબર આપવાનું ચાલુ કરી તો 1થી આપીએ ને, 0થી નંબર થોડા આપીએ? થાય ને એવો પ્રશ્ન. તો એનો જવાબ એવો છે કે પહેલો નિયમ અને બીજો નિયમ ઓલરેડી માર્કેટમાં આવી ગયા હતા. બરાબર. પહેલાના સમયથી હતા જ પહેલો નિયમ ને બીજો નિયમ. બરાબર. પણ શૂન્ય ક્રમનો નિયમ છે ને એ છેલ્લે આવ્યું. બરાબર. તો હવે અને પાછું એમ થાય કે તો છેલ્લે આવ્યો તો ત્રીજો નંબર ન અપાય, પહેલો બીજો આપ્યો તો કે એવું છે આમાં કે ભાઈ તમે ધારો કે 6ઠા 7માં ભણતા હોય, એ લોકોને કંઈ બાલ મંદિરનું કે પ્લે હાઉસનું ભણાવવાનું ન હોય. બરાબર. એ 6ઠા 7મા ધોરણમાં ભણે છે. હવે તમે અત્યારે 11મા ધોરણમાં છો અને હું તમને 7મા ધોરણનું ગણિત શીખડાવું તો સારું લાગે? ન લાગે ને? એના જેવું છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ શૂન્ય ક્રમનો જે નિયમ છે ને સાવ બેઝિક હતો, સાવ ફંડામેન્ટલ. તાપમાનની વ્યાખ્યા આપણે આપવાના છીએ આ નિયમમાંથી. બરાબર. તો સાવ બેઝિક ફંડામેન્ટલ વસ્તુ થઈ ગઈ. હવે એને ત્રીજો નંબર આપો તો પહેલા ને બીજાને ખોટું ન લાગે કે પહેલાં અઘરું કરી નાખ્યું ને પછી હાવ હેલું તમે મૂકો છો તો સારું ન લાગે ને? એટલા માટે શૂન્ય ક્રમનો નિયમ નામ આપવામાં આવ્યું છે. બરાબર. હવે શૂન્ય ક્રમનો નિયમ છે એ કોણે શોધ્યો છે? તો કે એ છે ને 1931ની સાલમાં R.H. ફાઉલર, આ વૈજ્ઞાનિકનું નામ છે, ટૂંકું ટચ, R.H. ફાઉલર, એણે શોધ કરી છે 1931ની સાલમાં. ઓલા બે નિયમ છે આને પહેલા આવી ગયા હતા, પહેલો ને બીજો. બરાબર. રેડી? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે આપણે શીખવાના છીએ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ શું કહે છે. તાપીય સંતુલન આપણે જોઈ લીધું છે. તો આ નિયમ સમજવા માટે આપણે બે આકૃતિ યાદ રાખવાની છે. એકદમ સાદી અને સિમ્પલ આકૃતિ છે. દોરવાની કેવી રીતે હું તમે જોતા જાઓ, તમને આવડી જશે. સૌથી પહેલા આકૃતિમાં આપણે ટી દોરવાનું. શું દોરવાનું? ટી. બરાબર છે. ટી ફોર ટેબલ, એવો ટી ડ્રો કરવાનો. જો આમ એકદમ જાડા અક્ષરોમાં, બોલ્ડ અક્ષરોમાં ટી ડ્રો થઈ ગયો. રેડી? હવે શું કરવાનું? તો કે ઉપર એક સેક્શન બનાવી નાખવાનું માથા ઉપર, અને નીચેના ભાગમાં જો અહીં છેડાથી ચાલુ નહીં કરવાનું, થોડુંક અંદરથી સ્ટાર્ટ કરવાનું. આની યાર જોઈન્ટ કરી દેવાનું, આમાં અંદરથી સ્ટાર્ટ કરવાનું, આની યાર જોઈન્ટ કરી દેવાનું. પછી આ વિભાગને નામ આપવાનું, એ આને નામ આપવાનું, બી આને નામ આપવાનું, સી. બરાબર છે. તો અહીંયા આગળ જો હવે બે દિવાલો છે. એક જો 3 વિભાગ છે. પહેલું તંત્ર એ, બીજું તંત્ર બી, ત્રીજું તંત્ર સી. તો તંત્ર એ અને બી એને તમે કેવી રીતે છૂટા પાડશો અને સી ને કેવી રીતે? તો ધ્યાન રાખો, પહેલી આકૃતિ જે છે ને એને આપણે એ નામ આપી દઈએ. તો પહેલા તંત્ર એ અને બી એની વચમાં આપણે જે દિવાલ રાખવાના છે ને એ સમોષ્મી દિવાલ રાખશું. બરાબર. ઉષ્માની સંપૂર્ણ અવાહક હોય એને કેવી દિવાલ કહેવાય? તો કે સમોષ્મી દિવાલ કહેવાય.
રેડી? અને તંત્ર એ બી અને સી ની વચમાં જે આ દિવાલ છે એને હું ટપકા વડે દર્શાવું છું. તમારે સમજવાનું ટપકાવાળી છે એ કેવી છે? તો કે ઉષ્મા વાહક દિવાલ છે. કેવી છે? ઉષ્મા વાહક દિવાલ. બરાબર, આ આકૃતિ એ છે. ડન. કેટલા તંત્ર છે? 3. એ બી અને સી. તંત્ર એ અને બી તંત્ર સી ની સાથે ઉષ્મા વાહક દિવાલ વડે અલગ કરેલા છે, જ્યારે તંત્ર એ અને બી એકબીજા સાથે ઉષ્મા અવાહક દિવાલ વડે અલગ કરેલા છે. ખ્યાલ આવી ગયો? હવે 3 તંત્રો એકબીજાથી અલગ કરેલા છે. તો હવે તમને શું લાગે છે શું થશે? જેવો થોડોક સમય પસાર થાય, તમે આ તંત્ર બનાવી નાખ્યું, પછી સમય પસાર થશે એટલે શું થાય? તો કે સમય પસાર થાય ને એટલે જ્યાં ઉષ્મા વાહક દિવાલ છે તો એ બે તંત્રોની વચમાં ઉષ્માનો વિનિમય થાય. મને ખબર નથી કયા તંત્ર પાસે વધારે ઉષ્મા છે, કયા તંત્ર પાસે ઓછી ઉષ્મા છે, મને ખ્યાલ નથી. એટલે બની શકે કે તંત્ર એમાંથી અથવા સીમાં ઉષ્મા જઈ શકે, અથવા તંત્ર સીમાંથી તંત્ર એમાં ઉષ્મા જાય. આ રીતે ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે. સેમ ટુ સેમ વસ્તુ ક્યાં થશે? બી અને સી ની વચમાં. બની શકે કે તંત્ર બી માંથી સી માં ઉષ્મા જાય, અથવા તંત્ર સી માંથી બી માં ઉષ્મા જાય. બરાબર. હવે આ ઉષ્મા ઉર્જાનો વિનિમય છે ક્યાં સુધી ચાલુ રહેશે? તો કે જ્યાં સુધી તંત્ર એ અને સી એકબીજા સાથે તાપીય સંતુલનમાં ન આવે અને તંત્ર બી અને સી એકબીજા સાથે તાપીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે. ખ્યાલ આવી ગયો? ઉષ્મા ઉર્જાનો વિનિમય ક્યાં સુધી થશે? જ્યાં સુધી એ અને સી તાપીય સંતુલનમાં ન આવે, સી અને બી તાપીય સંતુલનમાં ન આવે. હવે આ બધા એકબીજા સાથે તાપીય સંતુલનમાં આવી ગયા, બધા એટલે એ અને સી અને બી. પછી આપણે બીજી આકૃતિ તરફ જવાનું. જેટલું મેં સમજાવ્યું ને એટલું તમારે પહેલા સેક્શનમાં સમજાવી દેવાનું. હવે આકૃતિ આની આ છે, દિવાલ ચેન્જ કરી નાખવાની છે ભાઈ. એટલે ફરી પાછો ટી ડ્રો કરવાનો, સરસ મજાનો ટી. બરાબર છે? સેમ ટુ સેમ ટી આપણે ડ્રો કરી નાખ્યો. બરાબર. પછી ઉપરના ભાગમાં એક હતું સેક્શન સી. અરે બરાબર, બે સરખા ડ્રો કરવાના તમારે ફૂટપટ્ટીથી. હા, આને સી નામ આપ્યું હતું. પછી આને મારે બની શકે થોડાક નાના મોટા થયા હોય, પણ તમારે યાદ રાખવાનું એ અને બી. હવે શું ચેન્જ કરવાનું છે? દિવાલ ચેન્જ કરવાની છે. આ અહીંયા ક્રોસવાળી છે ને આ ડોટ કરી નાખવાનું. બરાબર. અને આ જે છે એમાં ક્રોસ કરી નાખવાનું. એટલે હવે આ દિવાલ કેવી થઈ ગઈ? ઉષ્મા અવાહક, અથવા સમોષ્મી પણ કહી શકો. આ કેવી થઈ ગઈ? ઉષ્મા વાહક. બરાબર છે? ઉષ્મા વાહક હોય તો હવે જો આ ઓલરેડી તમે સંતુલન થવા દીધું ને પછી તમે દિવાલ ચેન્જ કરી નાખી, તો હવે શું જોવા મળે? તો કે હવે એકચ્યુઅલી એવું થવું જોઈએ કે તંત્ર એમાંથી ઉષ્મા ઉર્જા છે એ બીમાં જવી જોઈએ, અથવા બીમાંથી એમાં જવી જોઈએ. એટલે આ રીતના તમે વિચારી શકો કે કાં તો આમાંથી આમાં ઉષ્મા જાય, કાં તો આમાંથી આમાં ઉષ્મા જવી જોઈએ. પરંતુ એવું જોવા મળે છે કે આ વચ્ચેની દિવાલ છે ને એ ખસી શકે તેવી છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. આ કેવી છે? તો કે ખસી શકે તેવી દિવાલ છે. આમાં આ દિવાલ કેવી છે? આ પણ ખસી શકે તેવી. બરાબર ને? ખસી શકે તેવી દિવાલ છે. હવે આ ખસી શકે તેવી દિવાલ છે, છતાંય દિવાલ પોતાની જગ્યાએથી ખસતી નથી. દિવાલ ઉષ્માવાહક હોય અને જો પોતાની જગ્યાએથી ન ખસે, એનો મતલબ શું થયો? કે એનો મતલબ તો એમ થાય ને કે તંત્ર એ છે એ તંત્ર બી સાથે તાપીય સંતુલનમાં છે. તંત્ર એ છે એ તંત્ર બી સાથે તાપીય સંતુલનમાં છે. એટલે કે હવે આપણે થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમનો નિયમ લખીએ છીએ. બરાબર છે? જો હું નિયમ અહીંયા લખું છું ઇન્વર્ટેડ કોમામાં, જો કોઈ બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય તો તે બંને તંત્રો એક બીજા સાથે પણ તાપીય સંતુલનમાં હશે. બરાબર છે? જો કોઈ બે તંત્રો એ અને બી સ્વતંત્ર રીતે કોઈ ત્રીજું તંત્ર સી સાથે તાપીય સંતુલનમાં હોય તો તે બંને એ એટલે એ અને બી તંત્રો એકબીજા સાથે એ બી પણ તાપીય સંતુલનમાં હશે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ત્રણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હશે. પહેલા હવે આના ઉપરથી તાપમાનની વ્યાખ્યા નક્કી થઈ. શું કામ? જો તાપીય સંતુલનમાં હોય ને તો આ દબાણ છે, આ કદ છે, આ બધું અલગ અલગ હોઈ શકે.
તો સંતુલનમાં છે તો કોઈ એક ભૌતિક રાશિ એવી હોવી જોઈએ કે જે બધામાં સરખી હોય, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. એટલે ટૂંકમાં વૈજ્ઞાનિકોએ તાપમાનની વ્યાખ્યા આપી કે તાપીય સંતુલન એટલે ત્રણે ત્રણ તંત્રોના તાપમાન સરખા થઈ જશે. બીજી ભૌતિક રાશિ સરખી થાય ન થાય એ તમે કેટલી જગ્યા કેટલો વાયુ લીધો છે એના ઉપર નક્કી થાય, દબાણ કેટલું છે એના ઉપરથી નક્કી થાય. એટલે ફાઇનલી પહેલા શું હતું તો કે એ અને સી તાપીય સંતુલનમાં આવ્યા એટલે TA બરાબર TC, પછી બી ને સી આવ્યા એટલે TB બરાબર TC. તો આ શું થઈ ગયું? TC જમણી બાજુ સરખી, ડાબા બરાબર જબા, TA બરાબર TB. તો આ કેને જેવું છે? A બરાબર C, B બરાબર C, તો A બરાબર B થઈ ગયું. રેડી? ડન. તો આ હતો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. અને થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ તમને યાદ રહી જાય તો આના ઉપરથી આપણે શેની શોધ થઈ છે? તો કે આ નિયમ ઉપરથી જ થર્મોમીટરની શોધ થઈ છે. થર્મોમીટરને સમજવા માટેનું આખું વિજ્ઞાન છે એને થર્મોમેટ્રી કહેવામાં આવે છે. અને થર્મોમીટર વિશે ડિટેલમાં માહિતી છે એ આના આગળના ચેપ્ટરમાં આપેલી છે. પણ એ ચેપ્ટર હજી આપણે યુટ્યુબમાં વિડીયો ઉતારવાનો બાકી છે, એટલે તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. તમે બધાએ ક્યારેક ને ક્યારેક થર્મોમીટરનો સામનો કર્યો જ હોય, બરાબર? જીવનમાં ક્યારેક તાવ આવે, નોકર નારાયણ તમને કોઈ દિવસ આવે, પણ બાય મિસ્ટેક આવ્યો હોય, તમે થર્મોમીટર તો જોયેલું જ હશે. થર્મોમીટર એટલે કાચની એક ટ્યુબ હોય જેની અંદર સાવ શૂન્યાવકાશ હોય, બરાબર? તો હું તમને થર્મોમીટર દોરીને થોડુંક સમજાવી દઉં. થર્મોમીટરની અંદર કાચની આ રીતની ટ્યુબ હશે, બરાબર? અને અહીંયા હવે આ તમને લાગશે ધોકા જેવું, પણ થર્મોમીટર છે એવું માની લેજો, બરાબર? મારી યારે તમે ખોટી માથાકૂટ ન કરતા. અહીંયા સ્કેલિંગ કરેલું હોય. હવે સ્કેલિંગ કરવા માટે પાછું કંઈક આદર્શ લેવું પડે ને. તમારે નક્કી કરવું છે કે 0 શું ને આ શું, તો એના માટે આપણે પાણીને ધ્યાનમાં લીધું છે. બરફ બને તો બરફ જે તાપમાને ઓગળે ને એને પાણીનું ગલન બિંદુ કહેવાય. તો એ ગલન બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે, તમને ખબર છે. આ એકચ્યુઅલી આગળના ચેપ્ટરમાં છે બધું, પણ અત્યારે થોડુંક સમજાવી દઉં. અને પાણી ઉકળે છે કયા તાપમાન? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ ઉકળે, બરાબર? જ્યાં સુધી બધું ઉકળી ન જાય ત્યાં સુધી તાપમાન ન બદલાય. તો આ બે બિંદુ જાણીતા છે, તો એને રેફરન્સ પોઈન્ટ તરીકે લઈ લીધા, બરાબર? પછી એમાં તાપમાન તમે સ્કેલિંગ કરી શકો, નક્કી કરી શકો. પહેલાં આને બરફમાં ડુબાડી દેવાનું, ઓગળતો એવો બરફ. પછી જ્યાં થર્મોમીટરમાં પારો, જ્યાં સુધી આમાં છે ને પારો અથવા આલ્કોહોલ યુઝ કરી શકાય. આ કાચની નળી હોય, અંદરથી પોલી હોય, બરાબર? આ કાચની નળી છે ને એ અંદરથી પોલી હોય, આવી પોલાણવાળી, બરાબર? આ રીતની આખી અંદરથી પોલાણવાળો ભાગ હોય આમ, બરાબર? અહીંયાથી આ રીતના પોલાણવાળો ભાગ હોય. અને આ ભાગમાં છે ને તો કે એ ભાગમાં કાં તો શું કહેવાય, આલ્કોહોલ અથવા તો મર્ક્યુરી ભરેલી હોય, પારો. તો અહીંયા આગળ મોસ્ટ ઓફ મર્ક્યુરી ભરેલી હોય. ને ઉપરનો ભાગ છે ને અહીંયા શૂન્યાવકાશી હોય. આ ભાગમાં શું હોય તો કે આ શૂન્યાવકાશ હોય, બરાબર? એમાં હવા ન હોય, શૂન્યાવકાશ હોય. હવે આ નીચેનો ભાગ છે એ તમને માનો કે તાવ આવ્યો હોય તો કાં તો જીભની નીચે ને કાં બગલમાં થર્મોમીટરનો આ ભાગ રાખવાનું કહે તો શું થાય? તમને એમ કે ડૉક્ટર રાખી મૂકો 2 મિનિટ 3 મિનિટ, તો 2-3 મિનિટ રાખી મૂકશો એટલે તમારી સ્કિનનું તાપમાન અને આ થર્મોમીટરની આ ટીપ એ બે તાપીય સંતુલનમાં આવશે. કેમાં આવશે? તાપીય સંતુલનમાં. એટલે એનું તમારું શરીરનું તાપમાન ને આનું તાપમાન બે કેવા થઈ જશે? સરખા થઈ જશે. ખ્યાલ આવ્યો? તો સરખા થઈ જાય તો શું થાય? તાપમાન વધતું જાય એટલે તમને ખબર છે કે પારાનો ગુણધર્મ શું છે? એ એક્સપાન્ડ થાય, બરાબર? એટલે ફેલાવાનું સ્ટાર્ટ કરે. જેમ તાપમાન વધશે એમાં, કારણ કે ઉપર તો શૂન્યાવકાશ છે એટલે તાપમાન વધે એટલે એક્સપાન્શન થાય એટલે ઉપર ચડતું જાય, બરાબર? તો જેટલું તાપમાન અંદર હોય ને તમારા બોડીનું એટલું જ તાપમાન આને મળે, એટલે એ તાપમાન છે એના લીધે આ ફેલાય. અને અહીંયા આગળ રીડિંગ આપેલું હોય એ તમે માપીને કહો કે ભાઈ તાવ છે ને 104 ડિગ્રી તાવ છે સાહેબ, બરાબર છે, દવા આપો જલ્દી ફટાફટ. તો આ રીતના થર્મોમીટર કામ કરે. આ વિજ્ઞાનને થર્મોમેટ્રી કહેવાય. શું કહેવાય? થર્મોમેટ્રી. તો ફટાફટ વિડીયો પોઝ કરીને જે મેં અહીંયા લખ્યું છે બોર્ડ ઉપર એ બધું ફટાફટ લખી નાખો. અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક 11.4 નંબરનો. રેડી? ચાલો જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે એઝ પર ધ ટેક્સ્ટ બુક 11.4 ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય, બરાબર? તો આ ટોપિકની અંદર આપણે આ ત્રણેય વિશે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. આમાં હું આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક જઈને થોડું ઘણું સમજાવીશ, બરાબર? એ અગત્યનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ ઉષ્માની. તો સ્ટાર્ટિંગની અંદર આપણે જોયું કે આની આગળ આપણે જોયું કે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ છે આપણને તાપમાન વિશે માહિતી આપે છે. તો તાપમાન ખરેખર શું છે? તો કે તાપમાન છે એ શું દર્શાવે છે? તો કે તાપમાન એટલે શું થાય ભાઈ? તો કે તાપમાન છે ને એ પદાર્થના એ શું છે? તો કે પદાર્થના ગરમપણા
નું માપ દર્શાવે છે. બે પદાર્થો છે બરાબર, બે પદાર્થમાંથી એક પદાર્થ વધારે ગરમ છે, એક ઠંડો છે. તો જે વધારે ગરમ છે એનું તાપમાન વધારે હશે, જે વધારે ઠંડો છે એનું તાપમાન ઓછું હશે. તો તાપમાન છે એ પદાર્થના ગરમપણાનું માપ દર્શાવે છે, ખાસ યાદ રાખજો. એનાથી આપણને ફાયદો શું થાય? તાપમાનથી આપણને શું ફાયદો થાય? તો કે એ ખાસ છે ને આપણને ઉષ્મા વહનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. ઉષ્મા વહનની દિશા નક્કી કરવામાં ઉષ્મા વહનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. બરાબર. તો ઉષ્માનું વહન કઈ દિશામાં થાય? ખાસ ધ્યાન આપજો. ઉષ્માનું વહન હંમેશા જે પદાર્થનું તાપમાન વધારે હશે ત્યાંથી જેનું તાપમાન ઓછું હશે એ દિશામાં ઉષ્માનું વહન થાય. બરાબર છે. તો વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય. આ જે ઓલી જૂની માન્યતા હતી ને કેલોરિક દ્રવ્યની, એના કરતાં ઊંધું છે. એમાં એ લોકો એમ કરતા કે કેલોરિક દ્રવ્ય છે એ ઠંડામાંથી ગરમ તરફ વહે છે, પણ એકચ્યુઅલમાં ઉષ્મા ઉર્જાનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય. પણ ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી બંનેના તાપમાન એક સરખા ન થઈ જાય ત્યાં સુધી ઉષ્મા ઉર્જાનું વહન થશે. ખ્યાલ આવ્યો? ડન છે આટલું? તો ઉષ્મા છે એ ખરેખર ઉર્જાનું જ એક સ્વરૂપ છે. બરાબર. હાલો, હજી આપણે આવશું ઉષ્મા ઉપર, પાછા આવશું. તો આ મેં તમને એઝ પર ધ ટેક્સ્ટ બુક પહેલો પેરેગ્રાફ કરાવ્યો. હવે ખાસ છે ને આપણે આંતરિક ઉર્જા ઉપર ફોકસ કરવાનું છે. બરાબર. આંતરિક ઉર્જા શું છે? તો કે પહેલાં આપણે લખી નાખી કે આંતરિક ઉર્જા એટલે શું થાય? કે ભાઈ આંતરિક ઉર્જા એટલે તંત્રની જે સ્થિતિ ઉર્જા છે અણુઓની અને પ્લસ એની જે ગતિ ઉર્જા છે ને એનો સરવાળો થાય. તંત્રની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો થાય, એને તંત્રની આંતરિક ઉર્જા કહેવાય. એને તંત્રની આંતરિક ઉર્જા કહેવાય. આંતરિક ઉર્જાની સંજ્ઞા કેપિટલ યુ છે. બરાબર. હા, ડન આટલું? હા, હવે ધ્યાનથી સમજજો. હવે આપણે આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક જઈને તમને સમજાવું છું. ધારો કે મારી પાસે એક તંત્ર છે આ રીતનું, સરસ મજાનું. બરાબર. આ તંત્રની અંદર ઘણા બધા વાયુના ઘણા બધા અણુઓ રહેલા છે. બરાબર, જેમ હું તમને અહીંયા દર્શાવું છું. તો આ બધા અણુઓ છે, તો કોઈ પણ તંત્ર છે એનું તાપમાન હંમેશા 0 કેલ્વિન કરતાં તો વધારે જ હશે. અત્યારે ખાલી સરળતા ખાતર આપણે 6 અણુઓ દર્શાવ્યા, અનંત હોય. હા, હવે આ બધા અણુઓ છે એ શું કરતા હશે? તો કે આ બધા અણુઓ છે એ ગતિ કરતા હશે. શું કામ ગતિ કરતા હોય? કારણ કે કુદરતનો નિયમ છે કે તાપમાન છે એ ખરેખર વધારે છે એટલે આજુબાજુના વાતાવરણમાંથી એને ઉષ્મા ઉર્જા એની પાસે હોય જ, અને ઉર્જાના કારણે અણુઓ શું કરે? તો કે અણુઓ ગતિ કરે. હવે આ અણુઓ કેટલા પ્રકારની ગતિ કરી શકે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો કે અણુઓ છે ને કુલ 3 પ્રકારની ગતિ કરી શકે. બરાબર છે. પહેલી ગતિ જે છે એ તો કાં તો અણુઓ છે એ રેખીય ગતિ કરતા હશે. રેખીય ગતિ એટલે ધારો કે હું એમ કહું કે આ અણુ છે એ ગતિ કરીને આ બાજુ જાય છે, તો આ રેખીય ગતિ કહેવાય. બરાબર. આ અણુ છે એ ગતિ કરીને ઉપર જાય છે, આ અણુ આમ જાય છે, આ અણુ આ બાજુ જાય છે, આ અણુ ઓલી બાજુ જાય છે. બરાબર. આ અણુ આ બાજુ જાય છે. બરાબર. આ વળી પાછો આ બાજુ જાય છે, આ વળી આમ જાય છે. બધા આડાવડી ગતિ કરતા હશે. અનંત અણુ હોય. બરાબર. અનંત અણુ હોય. આ બધા આપણે ઘણા દર્શાવી દીધા. બસ બધા આડાવડા ગતિ કરે છે. એક આમ એક આમ એક આમ એક આમ આડાવડા. રેડી? અણુઓની ગતિ. તો આને કહેવાય રેખીય ગતિ. સીધી ગતિ કરે તો રેખીય ગતિ. પછી બીજા પ્રકારની જે ગતિ છે એને કહેવામાં આવે છે કંપન ગતિ. શું કરે? તો કે કંપન. ઇંગ્લિશમાં એને કહેવાય વાઇબ્રેશન. અણુ છે એ શું કરતો હોય? તો કે પોતાની જગ્યા ઉપર આમ દોલન કરતો હોય, એને કહેવાય કંપન ગતિ. બરાબર. પછી અણુ શું કરી શકે? તો કે અણુ કરી શકે ચક્રીય ગતિ. કેવી ગતિ કરી શકે? તો કે ચક્રીય ગતિ. બરાબર. ચક્રીય ગતિ. ચક્રીય ગતિ એટલે ચાક ગતિમાં તમે શીખી ગયા છો. અણુ છે એ પોતાની અક્ષ ઉપર ગોળ 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 ફરે પોતાની ધરી ઉપર, તો એને શું કહેવાય? ચક્રીય ગતિ કરી શકે. આટલા પ્રકારની ગતિ કરી શકે. તો હવે આંતરિક ઉર્જા શું છે? તો કે એની સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જાનો સરવાળો છે. બરાબર. હવે આપણે મોસ્ટલી રેખીય ગતિને ધ્યાનમાં લેશું. કંપન છે એ તાપમાન સાથે સંબંધિત છે. બરાબર. ચક્રીય ગતિ પણ હોઈ શકે, પણ આ બધી ગતિ છે તો એ બધી ગતિ ઉર્જામાં આનો સમાવેશ થઈ જશે. ગતિ ઉર્જા શબ્દનો મતલબ શું? તો કે એની રેખીય ગતિ હોય તો ભલે, કંપન હોય તો ભલે, ચક્રીય હોય તો ભલે, બધા છે એનો સમાવેશ કેમાં થશે? તો ગતિ ઉર્જામાં થશે. બરાબર. સમજાઈ ગયું પહેલાં આટલું? પાકું? ડન? હા. તો હવે આ આખું થર્મોડાયનેમિક તંત્ર છે, એની અંદરના અણુઓ છે. હવે સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે સ્થિતિ ઉર્જા એટલે બની શકે કે બે અણુઓ છે એ એકબીજાને પોતાના તરફ આકર્ષિત કરે અથવા અપાકર્ષિત કરે. સ્થિતિ ઉર્જા આપણે આગળ ઓલરેડી કાર્ય ઉર્જા અને પાવરમાં શીખી ગયા છે. તો બંને અણુઓ એકબીજાને આકર્ષિત પણ કરી શકે, અપાકર્ષિત પણ કરી શકે. તો એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. પણ ખાસ યાદ રાખશું આપણે કે આદર્શ વાયુની વાત જ્યારે કરવામાં આવે
બરાબર, જ્યારે પણ આપણે આદર્શ વાયુ શબ્દ યુઝ કરશું તો આદર્શ વાયુની સ્થિતિ ઉર્જા જે છે ને એ હંમેશા શૂન્ય હોય છે. હંમેશા કેટલી હોય છે? આદર્શ વાયુની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. ખ્યાલ આવી ગયો? તો હવે ખાલી તમને સમજાવવા માટે આ એક તંત્ર છે. તો આ તંત્રના અણુઓની જ્યારે હું વાત કરું છું તો એના અણુઓની ગતિ ઉર્જા છે, બરાબર, એને હું આપણે નામ આપી દઈશું કે એક્સટર્નલ, E ફોર એક્સટર્નલ એટલે બાહ્ય, બરાબર, ગતિ ઉર્જા, સોરી ઇન્ટરનલ, એક્સટર્નલ એટલે બાહ્ય, આ તંત્રની અંદરની છે ને એટલે કે ઇન્ટરનલ, આંતરિક ગતિ ઉર્જા છે. પ્લસ સ્થિતિ ઉર્જા માટે આપણે સંજ્ઞા, તમે કોઈ પણ ધારો કે આપણે આ કાર્ય ઉર્જા પાવરમાં V સંજ્ઞા લીધી હતી તો V અને I ફોર ઇન્ટરનલ એટલે આ આંતરિક સ્થિતિ ઉર્જા છે, બરાબર. આ આંતરિક ગતિ ઉર્જા છે, આ આંતરિક સ્થિતિ ઉર્જા છે, આ બેયનો સરવાળો છે એને શું કહેવામાં આવે છે? તંત્રની આંતરિક ઉર્જા U. ડન, આટલું સમજાઈ ગયું. હવે ઘણી વખત તમે રેફરન્સ બુકમાં જોશો ને તો આ રીતના P સદિશ પછી અહીંયા I લખેલું હશે અથવા INT લખ્યું હશે ઇક્વલ ટુ 0. એ શું દર્શાવે છે? તો કે આની અંદર તો અસંખ્ય અણુઓ છે. અણુઓ હોય એટલે એનું પોતાનું કંઈક ને કંઈક દળ તો હશે, બરાબર, બહુ ઓછું હોય પણ કંઈક ને કંઈક હશે. અને વેગ છે, ગતિ કરે છે એટલે વેગ છે તો રેખીય વેગમાન હશે. તો એક અણુ, ધારો કે આ પહેલો અણુ છે એ આ દિશામાં ગતિ કરે છે તો એને આપણે P1 કહી દઈએ એનું વેગમાન. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, બરાબર. આ અણુ છે એનું વેગમાન હશે એને P2 કહી દઈ, આ અણુનું વેગમાન હશે એને P3 કહી દઈ. પણ જ્યારે હું આ બધા અણુઓના વેગમાનનો સદિશ સરવાળો કરું, બરાબર, તો જે મને મળે એ મને શું મળે? તો કે એ મને મળે કુલ વેગમાન, બધા અણુઓનું કુલ વેગમાન. અને કુલ વેગમાન હંમેશા કેવું હોય? શૂન્ય. કુલ વેગમાન હંમેશા કેવું હશે? શૂન્ય. કુલ વેગમાન શૂન્ય કેમ હોય? કારણ કે વેગમાન સદિશ રાશિ છે. જેટલા કણો જમણી બાજુ ગતિ કરે છે એટલા જ કણો ડાબી બાજુ ગતિ કરે છે. જેટલા કણોનું દળ જમણી બાજુવાળા કણોનું દળ છે એટલું જ દળ ડાબી બાજુવાળાનું છે. તો જેટલું વેગમાન જમણી બાજુ છે એટલું જ વેગમાન ડાબી બાજુ છે. તો સદિશ સરવાળો કરો, એક બાજુ +5 એક બાજુ -5, જવાબ શું આવે? 0. જેટલા ઉપર વેગમાન છે એટલું નીચે છે તો કુલ વેગમાન કેવું થાય? 0. એટલે ઘણીવાર રેફરન્સ બુકમાં આવું જોવા મળશે. પણ આપણે એને આંતરિક ઉર્જા આ રીતના, બરાબર. આટલું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ડન છે આટલું? હવે ધારો કે સમજવા ખાતર એવું માનો કે આ જે બોક્સ છે ને આખું તંત્ર એ અહીંયા માનો કે આ જમીનની સપાટી છે, બરાબર. આ જમીનની સપાટી છે. આ જમીનની સપાટીથી આ બોક્સ છે ને એ સ્મોલ h જેટલી ઊંચાઈ ઉપર છે. ક્યાં છે? સ્મોલ h જેટલી ઊંચાઈ ઉપર. બીજું કે આ બોક્સ જે છે આખું તો એનું ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હશે ને સેન્ટરમાં ક્યાંક. અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. માનો કે આખા બોક્સનું દળ, ધારો કે આખા બોક્સનું દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે. આખા બોક્સનું દળ છે કેપિટલ M અને h ઊંચાઈ ઉપર છે. તો એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે કે નહીં? બાહ્ય સ્થિતિ ઉર્જા હોય કે નહીં? બોલો હા કે ના? ડન. હાલો, સ્થિતિ ઉર્જા હશે. તો એ સ્થિતિ ઉર્જાને આપણે બહારની છે એટલે V એક્સટર્નલ કહેશું, E ફોર એક્સટર્નલ, બરાબર. V એટલે સ્થિતિ ઉર્જા. પ્લસ ધારો કે આના ઉપર કંઈક બાહ્ય બળ લાગતું હતું, F એક્સટર્નલ, બાહ્ય બળ લાગે છે અને એના કારણે એ કંઈક V જેટલા વેગથી ગતિ કરે છે જમણી બાજુ. ખ્યાલ આવ્યો? તો હવે એની પાસે કંઈક બાહ્ય ગતિ ઉર્જા પણ હશે. બાહ્ય ગતિ ઉર્જા K ફોર કાઇનેટિક એનર્જી, એક્સટર્નલ, E ફોર એક્સટર્નલ, બાહ્ય ગતિ ઉર્જા પણ હશે, બરાબર. તો આ ગતિ ઉર્જા અને આ સ્થિતિ ઉર્જાનો સમાવેશ આંતરિક ઉર્જામાં કરવાનો નથી, બરાબર. બાહ્ય ગતિ ઉર્જા અને બાહ્ય સ્થિતિ ઉર્જાનો સમાવેશ તંત્રની આંતરિક ઉર્જામાં કરવાનો નથી. ભલે બાહ્ય હોય, એનાથી આપણને કાંઈ લેવા દેવા નથી. તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં આપણે થર્મોડાયનેમિક તંત્રને એના દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર નિર્દેશ ફ્રેમમાં રહેલું છે એવું ધારીને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને આપણે આંતરિક ઉર્જા કીધું છે. કારણ કે આખું તંત્ર ગતિ કરતું હશે એટલે અંદરના બધા અણુઓ ગતિ કરતા હશે ને સેમ ટુ સેમ વેગથી. પણ એ વેગને ધ્યાનમાં નથી લેવાનો. કોને ધ્યાનમાં લેવાનો છે? અણુઓના અંદરના એના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જે વેગ હોય ને એને ધ્યાનમાં લેવાનો છે. આખા તંત્રના વેગને ધ્યાનમાં લેવાનો નથી. આખા તંત્રની સ્થિતિ ઉર્જાને બહારની એને ધ્યાનમાં લેવાનું નથી. ખ્યાલ આવ્યો? તો આના બરાબર સ્થિતિ ઉર્જા કોઈ દિવસ થશે નહીં. ડઝ નોટ ઇક્વલ ટુ યુ. એને સમાવવાના જ નથી અંદર. તો માત્ર કોણે સમાવવાના છે? આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જાના સરવાળા. પણ હવે આપણને એ ખબર છે કે આદર્શ વાયુમાં સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. તો આદર્શ વાયુ માટે તમને સૂત્ર શું મળશે? તો કે સ્થિતિ ઉર્જા U બરાબર માત્ર એના અણુઓની ગતિ ઉર્જા થશે, બરાબર. સોરી, આંતરિક ઉર્જા U બરાબર ખાલી અણુઓની ગતિ ઉર્જા આવશે, સ્થિતિ ઉર્જા એમાં આવશે નહીં, બરાબર ને? સમજાય છે તમને શું કહેવા માંગુ છું? રેડી?
ડન. ઓકે, તો આને કહેવામાં આવે છે તંત્રની આંતરિક ઉર્જા. બરાબર, આ બધા મુદ્દા યાદ રાખજો, બધી વસ્તુ કામની છે. રેડી, અહીંયા સુધી ક્લિયર? પાકું? ડન. હવે વિડીયો પોઝ કરીને તમારે આ ડ્રો કરીને સમજવું હોય, લખવું હોય બુકમાં તો લખી લ્યો. હવે હું આટલો ભાગ જવા દઉં છું, પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે હવે આગળ વધશું. આ મેં તમને જે મેઇન સમજાવવાનું છે એ સમજાવી દીધું. રેડી, જવા દો આને. પાકું? હવે ધ્યાન આપો કે આંતરિક ઉર્જા છે ને, આંતરિક ઉર્જા ઈ શું છે તો કે ઈ અવસ્થા ચલ છે. બરાબર, હવે ખાસ આ શબ્દ ધ્યાન આપજો, અવસ્થા ચલ એટલે વળી શું? મેં હમણાં તમને કીધું, અવસ્થા ચલ એટલે તંત્રની જે તે અવસ્થા નક્કી કરવા માટે જે ભૌતિક રાશિઓનો આપણે ઉપયોગ કરીએ ને એને અવસ્થા ચલ કહેવાય. બરાબર, ધારો કે મારી પાસે એક આ થર્મોડાયનેમિક તંત્ર છે. આ થર્મોડાયનેમિકની અત્યારની અવસ્થા હું તમને કહું છું, અત્યારની આ તંત્રનું કદ છે P1, આ દબાણ છે P1, કદ છે V1, તાપમાન છે T1, તંત્રની અંદર રહેલા વાયુઓનું દળ છે M. બરાબર, વાયુ છે તો મોલની સંખ્યા જોતી હોય તો એની સંજ્ઞા આવશે મ્યુ. આ બધી અવસ્થા. હવે હું તમને દબાણ આપી દઉં, કદ આપી દઉં, તાપમાન આપી દઉં, દળ આપી દઉં તો તમે એની કંઈક અવસ્થાની કલ્પના કરી શકો. શું કામ કરી શકો? તો કે આ તંત્ર કયા વાયુઓનું બનેલું છે એ તમે જાણતા હોય તો એની પ્રોપર્ટી તમને ખબર હોય એટલે તમને અવસ્થા નક્કી થઈ જાય. તો આ તંત્રની આ બધી અવસ્થા છે ને એના ઉપરથી તંત્રની આંતરિક ઉર્જા નક્કી થશે, જેને આપણે અત્યારે નામ આપી દઈએ છીએ U1. શું નામ આપી દીધું? U1. હવે આ જે આંતરિક ઉર્જા છે એ તો કોનો ગુણધર્મ છે તો કે આના અણુઓની ગતિ ઉર્જાનો સરવાળો છે ને, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો. હવે જો હું તાપમાન નહીં બદલું, જો હું કદ નહીં બદલું, જો હું દબાણ નહીં બદલું, દળ ચેન્જ નથી કરતો તો શું આની આંતરિક ઉર્જા ચેન્જ થાય? બદલાય? તો કે ન બદલાય, હોય એટલી ને એટલી જ રહેશે. પણ માનો કે ભૂતકાળમાં આ તંત્રનું દબાણ કંઈક જુદું હતું, એનું કદ કંઈક જુદું હતું, તાપમાન કંઈક જુદું હતું, દળ કંઈક જુદું હતું, તો શું આંતરિક ઉર્જા U1 હશે? તો કે ના, તો કંઈક બીજી હશે. તો હવે તમને સમજાણું કે આંતરિક ઉર્જાનો સંબંધ આ સમયે, આ ક્ષણે તંત્રની અવસ્થા ચલરાશિઓ ઉપરથી નક્કી થાય. એટલે આંતરિક ઉર્જા પોતે પણ એક અવસ્થા ચલ રાશિ છે. જે તે અવસ્થામાં તંત્રની આંતરિક ઉર્જા ફિક્સ હશે. અવસ્થા ચેન્જ થઈ ગઈ તો આંતરિક ઉર્જા ચેન્જ થઈ જશે. અવસ્થા બદલાઈ ગઈ તો આંતરિક ઉર્જા બદલાઈ ગઈ. બરાબર, એને આ તંત્રના ભૂતકાળ સાથે કાંઈ લેવા દેવા નથી. આવું આપણે ન્યૂટનમાં શીખાતા કે જે તે સમયે બળ લાગતું હોય તો પ્રવેગ જે તે સમયે જ મળે, પછી એ કણના ભૂતકાળ એને કાંઈ લેવા દેવા નથી, નિસ્બત નથી. સેમ ટુ સેમ આંતરિક ઉર્જામાં આ જ કન્સેપ્ટ લાગશે કે આંતરિક ઉર્જા છે એ જે તે સમયે તંત્રની અવસ્થા ઉપરથી નક્કી થાય. એટલે આ બધી અવસ્થા ચલરાશિ ભેગી મળીને આંતરિક ઉર્જા નક્કી કરે. બરાબર, ખાસ આંતરિક ઉર્જાનો આધાર તાપમાન ઉપર હોય. બરાબર, તો એના ઉપરથી આ આંતરિક ઉર્જા નક્કી થાય. તો આંતરિક ઉર્જા છે એ અવસ્થા ચલ રાશિ છે. ખ્યાલ આવ્યો તમને? બરાબર, જે તે સમયે તમને મળી જશે. પાકું? ડન? ક્લિયર? હાલો હવે આગળ વધીએ. તો આંતરિક ઉર્જા બદલાવી હોય તો કેવી રીતે બદલાવી શકાય? કોઈ પણ તંત્રની આંતરિક ઉર્જા બદલવાના બે રસ્તા છે. બરાબર, આંતરિક ઉર્જા બદલાવવી કેવી રીતે? તો કે બે રસ્તા છે. પહેલો રસ્તો શું છે તો કે તમે તંત્રને બહારથી ઉષ્મા આપો અથવા ઉષ્મા લઈ લ્યો. બરાબર, તમે ઉષ્માના વિનિમય દ્વારા તમે તંત્રની આંતરિક ઉર્જા બદલી શકો. જેમ કે મારી પાસે એક, ફરી પાછું આ ચેપ્ટરમાં પિસ્ટન સિલિન્ડર જ આવશે, બીજું કાંઈ નહીં આવે. શું આવશે? પિસ્ટન અને સિલિન્ડર. બરાબર, એની અંદર આ એક વાયુ ભરેલો છે. બરાબર, આ એક થર્મોડાયનેમિક તંત્ર છે. આની આંતરિક ઉર્જા અત્યારે ફિક્સ છે માની લ્યો. પણ જો હું આને એક ચૂલા ઉપર મૂકી દઉં, હું આને એક બર્નર ઉપર મૂકી દઉં, આ રીતે ગરમ કરું તો ઉષ્મા ઉર્જા ક્યાંથી ક્યાં જશે? તો કે ઉષ્મા ઉર્જા છે ને એ બહારથી અંદર જશે. બહારનો ભાગ છે એને શું કહેવાય? પરિસર. આને શું કહેવાય? તંત્ર, થર્મોડાયનેમિક તંત્ર. તો ઉષ્મા ઉર્જાનો વિનિમય ક્યાંથી થાય છે? તો કે પરિસરમાંથી તંત્રમાં જાય છે. તો અંદરના વાયુઓ છે એની આંતરિક ઉર્જા શું થાય? તાપમાન વધે ને, તો આંતરિક ઉર્જા શું થાય?
વધે, આંતરિક ઉર્જા બદલાય. તાપમાન ઉપર આધારિત છે, તાપમાન બદલાય તો અણુઓની ગતિ ઉર્જા બદલાય, ગતિ ઉર્જા બદલાય તો આંતરિક ઉર્જા બદલાય. તો આ પહેલો રસ્તો છે. હવે આનું ઊંધું શક્ય છે. ધારો કે હવે આ ગરમ થઈ ગયું ને પછી બર્નર કાઢી લ્યો, પછી આને ઠંડા પરિસરમાં મૂકો તો અંદરની ઉષ્મા છે એ બહાર નીકળે. બહાર નીકળે એટલે અંદરનું તાપમાન ઘટે તો અંદરની આંતરિક ઉર્જા પણ ઘટશે. તો આ પહેલો રસ્તો છે. બીજો રસ્તો શું કહે છે કે બીજો રસ્તો આપણને એમ કહે છે કે તંત્ર દ્વારા અથવા તો તંત્ર ઉપર દ્વારા અથવા ઉપર કાર્ય કરીને. બરાબર, તંત્ર દ્વારા અને તંત્ર ઉપર એટલે શું? તો કે અંદરના વાયુઓ છે એ પિસ્ટનને ધક્કો મારે અને પિસ્ટન ઉપર જાય તો તંત્ર દ્વારા કાર્ય થયું કહેવાય. તંત્ર ઉપર એટલે શું? તો કે તમે પિસ્ટનને દબાવો બહારથી તો તમે તંત્ર ઉપર કાર્ય કરો છો. ધ્યાન આપજો. પિસ્ટન ઓટોમેટિક આને ગરમ કરશો એટલે પિસ્ટન ઓટોમેટિક ઉપર જશે તો તંત્ર દ્વારા કાર્ય થયું કહેવાય. પણ તમે પિસ્ટનને ધક્કો માર્યો, હવે તમે જ્યારે કાર્ય કરો ને એને તાપમાન હાર કાંઈ લેવા દેવા નથી. એમને પિસ્ટનને સિલિન્ડર હોય આ બર્નર કાઢી નાખો ને પછી તમે ઉપર પિસ્ટનને દબાવો તો એ તમારા દ્વારા કાર્ય થયું કહેવાય. અને દબાણ ચેન્જ થાય એટલે અણુઓ છે એકબીજાની વધારે નજીક આવે, આંતરિક ઉર્જા પણ બદલાય. તો આંતરિક ઉર્જાને બદલવાના બે રસ્તા છે. ખ્યાલ આવ્યો? ઉષ્મા ઉર્જાના વિનિમય દ્વારા અથવા તંત્ર દ્વારા અને તંત્ર ઉપર કાર્ય કરીને. પછી આપણે આની સંજ્ઞા પદ્ધતિને બધું જોવાનું છે નેક્સ્ટ ટોપિકની અંદર. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ એ ત્યારે જોશું. પણ આ બે રીતના તમે આંતરિક ઉર્જા તંત્રની બદલાવી શકો છો. કાર્યની વાત આવે છે ને આમાં, કાર્ય વિશે ચર્ચા ઓછી છે ટેક્સ્ટ બુકમાં. પણ જ્યારે યાદ રાખો, જ્યારે પણ કોઈ પણ થર્મોડાયનેમિક તંત્ર હોય એનું કદ બદલાય ને તો કાર્ય થાય. શું? ફરીથી, કોઈ પણ થર્મોડાયનેમિક તંત્ર હોય એ થર્મોડાયનેમિક તંત્રનું કદ બદલાશે. એટલે કે આ કેસની અંદર જો પિસ્ટન ઉપર જાય અથવા પિસ્ટન નીચે આવે તો કાર્ય થાય. કાર્ય બે રીતે થાય, કાં તો તંત્ર દ્વારા થાય કાં તો તંત્ર ઉપર થાય. યાદ રાખજો, કાર્યની બે પદ્ધતિ છે. કાં તો તંત્ર દ્વારા કાર્ય થશે કાં તો તંત્ર ઉપર કાર્ય થશે. બરાબર, તંત્ર પાસે કાર્ય છે એવો શબ્દ નહીં આવે, એના ઉપર જ હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ ટોપિકમાં. તો રેડી? હા, હવે આ બધી ચર્ચા ઉપરથી આપણને શું ખબર પડી કે ઉષ્મા છે, ઉષ્મા એ ખરેખર શું છે? તો કે ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. પણ ટેક્સ્ટ બુકમાં તમે વાક્ય વાંચશો ને તો એમાં એવું લખ્યું છે કે ઉષ્મા છે, ઉષ્મા એ વહન પામતી ઉર્જા, પછી કૌંસમાં જ લખ્યું છે. જો, ઉષ્મા એ વહન પામતી ઉર્જા જ છે. ખાલી જ્યારે તમે ઉષ્મા શબ્દ યુઝ કરો ને ત્યારે તમારે એની દિશા દેવી પડે કે ઉષ્મા ઉર્જા આમાંથી આમાં ગઈ, વિનિમય દર્શાવવો પડે. એમને ઉષ્મા શબ્દનો પ્રયોગ તમે ન કરી શકો, કારણ કે એ વહન પામતી ઉર્જા જ છે. ઉષ્મા છે એ શું છે? વહન પામતી ઉર્જા જ છે, સ્થિર ન હોય. બરાબર, હવે એના માટે ટેક્સ્ટ બુકમાં તમને અમુક વાક્ય દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કેવું વાક્ય ખોટું, કયું વાક્ય બોલાય, કયું વાક્ય ન બોલાય, કયું વાક્ય કેવી રીતના બોલવું. બરાબર, તમને કોઈ પરફેક્ટ અવસ્થા ચલ આપી દીધું હોય, કોઈ એક થર્મોડાયનેમિક તંત્ર તમને આપી દીધું છે. ધારો કે આ થર્મોડાયનેમિક તંત્ર મને આપી દીધું છે, તો હવે આના માટે હું એવું વાક્ય ન બોલી શકું કે આ તંત્ર પાસે અમુક માત્રામાં ઉષ્મા રહેલી છે અથવા આ તંત્ર પાસે અમુક માત્રામાં કાર્ય રહેલું છે. એવું વાક્ય ખોટું છે. આ વાક્ય સદંતર કેવું છે? ખોટું. બરાબર, તો વાક્ય કઈ રીતના બોલાય? તો કે આ તંત્રમાં ઉષ્મા ઉર્જાનો વિનિમય થયેલો છે. બરાબર, તંત્રમાં ઉષ્મા ગઈ છે અથવા નીકળી છે એવું કોઈ વાક્ય હોય. બરાબર, તંત્રને આટલી ઉષ્મા આપવામાં આવી છે, તંત્ર પાસેથી આટલી ઉષ્મા લેવામાં આવી છે તો વાક્ય સાચું. તંત્ર ઉપર આટલું કાર્ય થયું છે, તંત્ર દ્વારા આટલું કાર્ય થયું છે તો વાક્ય સાચું. બાકી વાક્ય પડે ખોટું. ખ્યાલ આવ્યો? તો એવા ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે કે ક્યારે તમારે કયું વાક્ય યુઝ કરવું જોઈએ. તો ફાઇનલી, કારણ કે ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. તો હવે ધ્યાન આપજો, અવસ્થા ચલની અંદર આંતરિક ઉર્જાનો સમાવેશ થાય છે, પરંતુ અવસ્થા ચલની અંદર કાર્ય, બરાબર, અને ઉષ્મા એનો સમાવેશ થતો નથી. આ અવસ્થા ચલના વિધેયો નથી, કારણ કે કાર્ય અને ઉષ્મા છે ને એ માર્ગ ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? માર્ગ ઉપર આધાર રાખે છે, પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયા થાય, ધારો કે તમે આ ઉષ્મા છે
એ અવસ્થા ઉપર આધારિત નથી, માર્ગ ઉપર આધારિત છે. બરાબર. તમે ઉષ્મા દીધા જ રાખો તો આખી પ્રક્રિયા થતી હોય તો કંઈક શરૂઆતમાં આંતરિક ઉર્જા અલગ હશે, અંતિમ આંતરિક ઉર્જા અલગ હશે, તો એ દરમિયાન ઉષ્મા ઉર્જાનો આખો વિનિમય થાય છે. સમજાય? આખા રસ્તા ઉપર આધારિત છે. જેમ જેમ ચેપ્ટરમાં આગળ વધશું એમ તમને ખ્યાલ આવતો જશે. કાર્ય છે, પિસ્ટન ઉપર જાય, પિસ્ટન નીચે જાય તો કાર્ય થાય, તો કાર્ય પણ માર્ગ ઉપર આધારિત છે. બરાબર છે. અમુક કન્ડિશનમાં કાર્ય ધન આવે, કાર્ય ઋણ આવે, એ એક બિંદુ ઉપર આધારિત નથી. આ કેના જેવું છે? આ આપણે ઓલરેડી આગળ શીખી ગયા છીએ, ઘર્ષણ જેવું. ઘર્ષણ છે એ કેવું છે? તો કે અસરક્ષી બળ છે. ઘર્ષણ છે એ માર્ગ ઉપર આધારિત છે. ખ્યાલ આવ્યો? ઘર્ષણ કેવું છે? અસરક્ષી બળ, માર્ગ ઉપર આધાર રાખે છે. જ્યારે તંત્રની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે એ કેવા બળો છે? તો કે એ સંરક્ષી બળો છે. એ માર્ગ ઉપર આધારિત નથી. આ એના જેવું જ છે. બરાબર. આંતરિક ઉર્જા છે એ સંરક્ષી જેવું, એ ખાલી અંતિમ અને પ્રારંભિક બિંદુ ઉપર જ આધાર રાખે. જ્યારે ઉષ્મા અને કાર્ય છે એ કેવા છે? તો કે આખા માર્ગ ઉપર, પ્રક્રિયા ઉપર આધાર રાખશે. બરાબર. તો મેઇન આમાં આપણે ઉષ્મા શું છે, આંતરિક ઉર્જા શું છે અને કાર્ય શું છે એના વિશે માહિતી મેળવી લીધી. ટેક્સ્ટબુકની અંદર 2 ડાયાગ્રામ આપ્યા છે. એ ડાયાગ્રામ હવે તમે ખાલી વાંચી લેશો ને, મેં આ સમજાવ્યું લેક્ચર જોઈ લીધો હોય તોય તમને આવડી જશે. એમાં પહેલાં સ્ટાર્ટિંગમાં 2 તંત્ર આપ્યા છે. પહેલાં તંત્ર સ્થિર છે, પછી ગતિ કરાવે છે. તોય આંતરિક ઉર્જા એટલે શું થાય? તો કે એના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. અને જનરલી એક વસ્તુ કહી દઉં કે ઉષ્માના બદલે આપણે મોટા ભાગે સ્થિર તંત્ર માટે આંતરિક ઉર્જા શબ્દ વાપરી છે. કે આ તંત્ર પાસે આટલી ઉષ્મા છે એમ કહેવાના બદલે આ તંત્ર પાસે આટલી આંતરિક ઉર્જા છે એવા શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ. પણ હવે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે આંતરિક ઉર્જામાં, ઉષ્મા ઉર્જામાં, બધાયમાં તફાવત શું છે એકમાંથી બીજામાં. બરાબર છે? રેડી? તો આ હતો ટોપિક નંબર 11.4 એઝ પર ધ ટેક્સ્ટબુક, અને એક્સ્ટ્રા નોલેજ પણ મેં તમને આપ્યું છે. તો હવે તમારે શું કરવાનું છે? મેં જેટલી વસ્તુ કરાવી એ બધી ટેક્સ્ટબુકમાંથી અત્યારે ટેક્સ્ટબુક ઓપન કરીને વાંચી લ્યો. આળસ કરતા નહીં બિલકુલ, તો તમને પરફેક્ટ યાદ રહી જશે. રેડી? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિક એટલે કે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમની સાથે. ત્યાં સુધી આવજો.